બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વાવની પેટા ચૂંટણીમાં પણ આવ્યો બટેંગે તો કટેંગેનો મુદ્દો। ટોભા ગામના સરપંચે ઉચ્ચાર્યો બટેંગે તો કટેંગેનો મુદ્દો। ચૌધરી સમાજની બેઠક દરમિયાન ઈશ્વર ચૌધરીનું નિવેદન। માવજીભાઈને નહીં સ્વરૂપજીને મત આપવા અપીલ કરી હતી। કેન્દ્રીય રાજનીતિમાં ચર્ચાસ્પદ બન્યો છે બટેંગે તો કટેંગેનો નારો। હવે ગુજરાતની પેટા ચૂંટણીમાં પણ આવ્યો છે ચર્ચાસ્પદ નારો। ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ। ઉમંગ, જે રીતે આ વાવની પેટા ચૂંટણીમાં પણ હવે આ બટેંગે તો કટેંગેનો મુદ્દો, આ નારો આવી ગયો છે। આપણે બીજા જે રાજ્યોમાં છે અને ખાસ કરીને યુપીમાં એ વાત સાંભળી હતી કે ભાઈ બટેંગે તો કટેંગે। ત્યારબાદ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો થયો હતો ત્યારે પણ આ વાત સામે આવી કે ભાઈ બટેંગે તો કટેંગે, પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આ મુદ્દો આવશે કે બટેંગે તો કટેંગે। આ ચોક્કસથી વાતના કહેવાનો તાત્પર્ય અલગ હતો, કારણ કે અહીંયા અપક્ષ ઉમેદવાર જે છે માવજીભાઈ ઉભા છે અને ચૌધરી સમાજનું જે ગામ હતું ટોભા કરીને ત્યાં આગળ એક સભા યોજાઈ, સ્વરૂપજી હાજર હતા અને ગામના સરપંચ ઈશ્વરભાઈ છે એમની જયારે સભા ચાલી, સભા સંબોધી રહ્યા હતા ત્યારે એમણે વાત કરી કે ભાઈ બટેંગે તો કટેંગે, એટલે ચૌધરી સમાજ છે જો મતાંતર હતા તો મતનું વિભાજન કરશે તો ચોક્કસથી સ્વરૂપજીને નુકસાન થવાનું છે, એવી વાત એમને ક્યાંક ડરાવી રહી છે ભારતીય જનતા પાર્ટીને, એમના જે ઉમેદવાર છે એમને ડરાવી રહી છે। અને એ જ અનુસંધાને જે ગામના સરપંચ એમણે વાત કરી કે ભાઈ બટેંગે તો કટેંગે, સાથે એ પણ વાત કરી કે પૈસા આપે તો વેચાઈ ના જતા, ચૌધરી સમાજ વેચાય એમાંનો નથી અને સાથે જ સ્વરૂપજીને જ મત આપી વિજેતા બનાવે એ વાત છે એ જે ગામના સરપંચ એમના થકી કરવામાં આવી। વાવ વિધાનસભામાં બટેંગે તો કટેંગેના મુદ્દાએ ફરીથી એક વખત જોર પકડ્યું છે। પહેલી વખત આ મુદ્દો ચડતા હતા માવજીભાઈ છે તેમણે પણ કહ્યું છે કે બટેંગે કટેંગે એવું કશું નથી, તમામ સમાજ મારી સાથે છે, મને મત આપવાના છે, પ્રજાનો પાવર છે, સરકારને પાવર હોય કે પછી ત્યાંના ઉમેદવારને પાવર હોય તો પાવર પ્રજા ઉતારવાની છે, પ્રજા નક્કી કરવાની છે કોણ ચૂંટાઈને આવવાનું ને કોણ ચૂંટાઈને નહીં આવવાનું। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે વિધાનસભાના પેટા ચૂંટણીની જ્યારે સભાઓ ઠેર ઠેર થઈ રહી છે, ગામે ગામ જ્યારે સભાઓ થઈ રહી છે ત્યારે પર્ટિક્યુલર ગામના એક સમાજના, ચોક્કસ ગામના સમાજના લોકો સામે સરપંચનું આ નિવેદન ઘણું બધા ઈશારા કરી જાય છે। કાં તો ક્યાંક ને ક્યાંક માવજીભાઈ જે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે એ ક્યાંક એમને નડતી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે પરબત કાકાએ પણ એક વાત કરી હતી કે જો માવજીભાઈ ન હોત તો અમે સડસડાટ નીકળી જાત, પણ માવજીભાઈ છે એટલે અમારે મહેનત કરવી પડશે। એટલે સમાજના બટવારા થઈ રહ્યા મતના આધારે જો જોઈએ તો માવજીભાઈ જે ઉભા છે તેમને ચૌધરી અને પટેલ સમાજ છે મતના વિભાજન કરી શકે છે અને એના જ કારણે આ નિવેદન છે પેટા ચૂંટણીમાં સામે આવ્યું છે। જી બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે રીતે બટેંગે તો કટેંગેનો મુદ્દો હવે વાવની પેટા ચૂંટણીમાં પણ એ ઉખેડાયો છે, એ મુદ્દો, એ નારો હવે બટેંગે તો કટેંગે વાવની પેટા ચૂંટણીમાં સાંભળવા મળ્યો છે।